આ ભૂલોને કારણે ઘરમાં પૈસાની અછત થાય છે। આ વાસ્તુ ટિપ્સ તાત્કાલિક અપનાવો। નમસ્તે મિત્રો, જો તમે એવા લોકોમાંથી એક છો જે પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરે છે, છતાં આ બધું હોવા છતાં તમે હજુ પણ સફળતા માટે સંઘર્ષ કરી રહ્યા છો, તો આ વિડિયો જોવાથી તમારું નસીબ સંપૂર્ણપણે બદલાઈ શકે છે। આ વિડિયો આપણા રોજિંદા જીવનમાં આપણે જે કેટલીક વસ્તુઓ કરીએ છીએ તેના પર પ્રકાશ પાડે છે, જેના કારણે આપણા ઘરમાં પૈસાની સતત અછત રહે છે। ચાલો જાણીએ કે શું તમે આ વાસ્તુ ભૂલો કરી રહ્યા છો। જો તમે ઘરમાં વાસ્તુ સંબંધિત કેટલીક ભૂલો કરી રહ્યા છો, તો તે તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે। તમે દેવામાં ડૂબી શકો છો અને ગરીબી તમારા ઘરમાં પ્રવેશી શકે છે। તેથી તમારે તરત જ નીચે આપેલી વાસ્તુ ટિપ્સ અપનાવવી જોઈએ। નંબર 1, તમારા ઘરમાં વસ્તુઓ વ્યવસ્થિત રાખો। જો તમે તમારા કપડાં, ચંપલ, જૂતા વગેરેને વ્યવસ્થિત રાખ્યા વિના ફેંકી દો છો, તો તે ખૂબ જ ખોટું છે। આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે, જેના કારણે તમારા ઘરમાં પૈસાની અછત થઈ શકે છે। નંબર 2, તમારા ઘરમાં તૂટેલા ચિત્રો ન રાખો। તમે એ પણ સાંભળ્યું હશે કે તૂટેલા ચિત્રો ઘરમાં ન રાખવા જોઈએ, કારણ કે તે કૌટુંબિક સંબંધોમાં ખટાશ લાવી શકે છે। આનાથી તમારા ઘરમાં વિવાદ થવાની શક્યતા રહે છે। તેથી જો તમારા ઘરમાં તૂટેલા ચિત્રો હોય તો તેને તાત્કાલિક દૂર કરો। નંબર 3, ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર અંધારું। જો તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર અંધારું હોય તો તે ખૂબ જ અશુભ છે। તમને જણાવી દઈએ કે જો ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર અંધારું હોય તો જે કામ થઈ રહ્યું છે તે બગડી જાય છે અને તેના કારણે સખત મહેનત કર્યા પછી પણ તમે ઘણા કાર્યોમાં સફળ થઈ શકતા નથી। ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર એ સ્થાન માનવામાં આવે છે જેમાંથી સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરે છે। તેથી ધ્યાનમાં રાખો કે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વારની સામે ક્યારેય ગંદકી ન હોવી જોઈએ। સવારે ઉઠ્યા પછી આપણે પહેલા ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર થોડા સમય માટે ખોલવો જોઈએ અને મુખ્ય પ્રવેશદ્વાર સાફ કરવો જોઈએ। ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર સાફ રાખવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને સુખ અને સમૃદ્ધિ લાવે છે। નંબર 4, દરવાજા અને બારીઓ ખુલ્લા ન રાખો। ક્યારેય દરવાજા અને બારીઓ સંપૂર્ણપણે ખુલ્લા ન રાખો। ચાલો તમને જણાવી દઈએ કે આમ કરવાથી ઘરમાં ઝઘડો અને નકારાત્મક ઉર્જા પ્રવેશી કરવા જોઈએ કે જેથી ચામાચીડિયા જેવા પક્ષીઓ ઘરમાં ન આવે। નંબર 6, રાત્રે આ વસ્તુઓનો ઉપયોગ ન કરો। વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે પરફ્યુમ જેવી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તીવ્ર સુગંધ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે। નંબર 7, પાણીનો બગાડ ન કરો। ઘણા લોકોને નળ ખુલ્લો છોડીને પાણી વહેવા દેવાની આદત હોય છે। ચાલો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ અશુભ છે। આનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ અને માનસિક નબળાઈ થઈ શકે છે। વાસ્તુ અનુસાર જો પાણી દક્ષિણ તરફ વહે છે તો પૈસા ક્યારેય ઘરમાં રહેતા નથી। આ પહેલાથી સ્થાપિત પ્રોજેક્ટ્સને બગાડી શકે છે અને નાણાકીય નુકસાન તરફ દોરી શકે છે। પાણીના નિકાલ માટે શ્રેષ્ઠ દિશા ઉત્તર માનવામાં આવે છે। આ દિશામાં પાણી વહેવાથી સંપત્તિ અને સન્માનમાં વધારો થાય છે, જેનાથી તમને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે। ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકોના ઘરમાં ટપકતા નળ હોય છે। આ ખરેખર સારું માનવામાં આવતું નથી। ટપકતો નળ પૈસાના નુકસાનનો સંકેત આપે છે। જો તમારા ઘરમાં કોઈ નળ ક્ષતિગ્રસ્ત હોય તો તેને તાત્કાલિક રિપેર કરાવો। ટપકતો નળ વાસ્તુમાં ખૂબ જ અશુભ માનવામાં આવે છે। તમારા ઘરમાં જેટલું વધુ પાણી વેડફાય છે તેટલું જ ધનની હાનિ થાય છે। નંબર 8, ચૂલો દરવાજાની સામે ન હોવો જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર
તમારા ઘરનો રસોડાનો દરવાજો એવી દિશામાં ન હોવો જોઈએ જ્યાં ચૂલો દરવાજાની સામે હોય, કારણ કે અશુભ માનવામાં આવે છે. નંબર 9. અહીં કચરાપેટી ન મૂકો. બાકીની દરેક વસ્તુની જેમ વાસ્તુશાસ્ત્ર પણ ઘરમાં ડસ્ટબિન મૂકવાની દિશા નક્કી કરે છે. નોંધનીય છે કે ઘરમાં ક્યાંય પણ કચરાપેટી ન રાખવી જોઈએ. જો તમે તેને ઘરની બહાર કે પ્રવેશદ્વાર પર રાખો છો, તો દેવી લક્ષ્મી તમારા પર ગુસ્સે થાય છે અને તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. નંબર 10. રસોડું આવું ન હોવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસણો હંમેશા ગેસ કે ચૂલા પર રાખવા શુભ માનવામાં આવતું નથી. પ્રાર્થના ખંડ પછી રસોડાને સૌથી પવિત્ર માનવામાં આવે છે કારણ કે તેમાં ઘણા દેવી દેવતાઓ રહે છે. તેથી વાસણો હંમેશા ગેસ પર ન રાખવા જોઈએ. ઉપરાંત ઘણા લોકો રસોડામાં દવાઓ રાખે છે, જે અયોગ્ય છે. આના કારણે ઘરમાં કોઈ બીમાર રહે છે અને આવકના સ્ત્રોત સુકાઈ જવા લાગે છે. નંબર 11. આ વસ્તુ મુખ્ય દરવાજાની સામે ન હોવી જોઈએ. જો તમારા ઘરની સામે કોઈ ઝાડ, વીજળીનો થાંભલો કે મોટો પથ, લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરતી નથી. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી સ્વચ્છ ઘરમાં રહેવાનું પસંદ કરે છે, તેથી આપણે હંમેશા આપણું ઘર સ્વચ્છ રાખવું જોઈએ. 17. રાત્રે સિંકમાં ગંદા વાસણો છોડી દેવા. આપણે ઘણીવાર રાત્રે રસોડાના સિંકમાં ગંદા વાસણો છોડી દઈએ છીએ અને આ વાસણોમાંથી નકારાત્મક ઉર્જા આખા ઘરમાં ફેલાય છે. જો તમારા ઘરમાં આદતનું પાલન કરવામાં આવે છે, તો નાણાકીય નુકસાન ટાળવા માટે આને તાત્કાલિક બદલવાની જરૂર છે. નંબર 18. ડાઇનિંગ ટેબલ આ રીતે હોવું જોઈએ. ગોળ કે અંડાકાર ટેબલને બદલે ચોરસ ડાઇનિંગ ટેબલનો ઉપયોગ કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ગંદા ઘરમાં ન તો દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને ન તો તે સંપત્તિમાં વધારો કરે છે. તેથી વ્યક્તિએ હંમેશા પોતાના ઘરને સ્વચ્છ રાખવું જોઈએ. બધું સંપૂર્ણ ક્રમમાં રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે. ઉપરાંત અઠવાડિયામાં એકવાર ધોવાના પાણીમાં થોડું મીઠું ઉમેરો. નંબર 19. સવાર માટે વાસણો ન છોડો. જો તમને રાત્રિભોજન પછી સવારે ધોવા માટે વાસણો રાખવાની આદત હોય તો આ ખૂબ જ ખરાબ આદત છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી દેવી લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણા ગુસ્સે થઈ શકે છે, જે તમારી નાણાકીય પરિસ્થિતિને પણ અસર કરી શકે છે. નંબર 20. સાંજે ઝાડુ મારવાથી નાણાકીય નુકસાન થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે રાત્રે ઝાડુ મારવાથી ઘરમાં ગરીબી આવે છે અને ધનની દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે. તેથી તમને આ ન કરવાની સલાહ આપવામાં આવે છે. આ તમારા ઘરમાં નાણાકીય નુકસાનનું મોટું કારણ બની શકે છે. જો તમને સાંજે ઝાડુ મારવાની આદત હોય તો તમારે તેને તાત્કાલિક બદલવાની જરૂર છે. નંબર 21. પલંગ નીચે ગંદકી અને કચરો રાખવો. જો તમને એવી આદત હોય કે આળસને કારણે તમે તમારા પલંગ નીચે ગંદકી કે કચરો ભેગો કરતા રહો છો, તો તેને તરત જ બદલી નાખો. આમ કરવું ખૂબ જ ખોટું માનવામાં આવે છે. આ રીતે તમારા પલંગ નીચે ક્યારેય ગંદકી એકઠી ન કરો અને તેને સંપૂર્ણપણે સાફ રાખો. ભૂલથી પણ કચરો કે જૂની તૂટેલી વસ્તુઓ પલંગ નીચે ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારા વૈવાહિક સંબંધોમાં કડવાશ વધે છે. નંબર 22. તૂટેલો કાચ ન રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ તૂટેલો કાચ, અરીસો કે અન્ય કોઈ તૂટેલી વસ્તુ ન રાખવી જોઈએ કારણ કે તે ઘરમાંથી સકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને નકારાત્મક દક્ષિણ પશ્ચિમ દિશામાં. ઘરના અન્ય ભાગોની જેમ બાથરૂમ પણ સૂકું અને સ્વચ્છ રાખવું જોઈએ. આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
વાસ્તુ અનુસાર બાથરૂમ હંમેશા ભીનું રહેવાથી દેવાની સ્થિતિ થાય છે અને ઘરમાં અનેક પ્રકારના રોગો પણ જન્મ લે છે. ધન અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે બાથરૂમ હંમેશા ભીનું ન રાખો અને કેટલાક લોકોની આદત હોય છે કે સ્નાન કર્યા પછી તેઓ બાથરૂમ ભીનું છોડી દે છે અને સાબુનું પાણી ત્યાં જ રહે છે અને બાથરૂમ ગંદુ રહે છે. જ્યારે પણ તમે સ્નાન કર્યા પછી બાથરૂમમાંથી બહાર આવો છો ત્યારે બાથરૂમ સાફ કરો અને બહાર આવો. આવું ન કરવાથી ભગવાન વરુણ ગુસ્સે થાય છે અને તેમના ક્રોધથી પૈસાનું નુકસાન થાય છે તેવું માનવામાં આવે છે. નંબર 24 ખાલી ડોલ ન રાખો. ઘણા લોકોને ઘરના બાથરૂમમાં ખાલી ડોલ રાખવાની આદત હોય છે. તમને જણાવી દઈએ કે આવી ડોલ રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવવાનું કારણ છે. આનું પણ કોઈ કારણ હોઈ શકે છે. નંબર 25 હંમેશા ગંગા જળ રાખો. ઘરમાં મોર પીંછા અને ગંગા નદીનું ગંગા જળ રાખો. નંબર 26 હંમેશા તાજા છોડ રાખો. જો તમારા પરિવારના કેટલાક સભ્યોનું સ્વાસ્થ્ય સારું ન હોય તો તમારા ઘરમાં મૃત છોડ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં મૃત છોડ રાખો છો તો તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી જો તમે ઘરમાં છોડ રાખો છો તો તેમને દરરોજ પાણી આપતા રહો જેથી તે હંમેશા તાજા રહે. નંબર 27 આવી મૂર્તિઓ રાખવાનું ટાળો. ઘરના મંદિરમાં એકબીજાની સામે દેવતાઓની મૂર્તિઓ અથવા ચિત્રો રાખવાનું ટાળો. નંબર 28 સૂકા ફૂલો ન રાખો. રૂમમાં સૂકા ફૂલો રાખવાનું ટાળો કારણ કે તે તમારા નસીબ પર નકારાત્મક અસર કરી શકે છે. અને વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂકા વૃક્ષો અને છોડ પણ ઘરમાં ન રાખવા જોઈએ કારણ કે આના કારણે ઘરનું સ્વસ્થ વાતાવરણ બગડે છે. તેથી જો તમારા ઘરમાં વૃક્ષો અને છોડ છે તો તેમની સંપૂર્ણ કાળજી લો. તેમને નિયમિતપણે પાણી આપો કારણ કે તેમની સમૃદ્ધિ તમારા માટે સારી રહેશે. જો કે જો ઝાડ સુકાઈ ગયું હોય તો તેને તાત્કાલિક દૂર કરો અને નવો છોડ વાવો. નંબર 29 પલંગ પર બેસીને ખોરાક ન ખાઓ. કૃપા કરીને નોંધ લો કે જો તમે પલંગ પર બેસો છો, જો તમે જમીન પર બેસીને ખોરાક ખાઓ છો તો તમે ખૂબ જ ખોટું કામ કરી રહ્યા છો કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દેવી લક્ષ્મી ગણપતિની મૂર્તિ પ્રવેશદ્વાર પર મૂકો. નંબર 31 ઘરમાં આ જગ્યાએ સાવરણી ન રાખો. તમારે સાવરણી તમારા ઘરના વાયવ્ય કે પશ્ચિમ ખૂણામાં રાખવી જોઈએ. તમારે ભૂલથી પણ સાવરણી ઉત્તર પૂર્વ, દક્ષિણ પૂર્વ કે દક્ષિણ પૂર્વ દિશામાં કે પ્રાર્થના ખંડમાં ન રાખવી જોઈએ. ઉપરાંત તૂટેલી કે જૂની સાવરણીનો ઉપયોગ ન કરો. ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો ઉતાવળમાં સાવરણી ફેંકી દે છે અને ચાલ્યા જાય છે. આ ખૂબ જ ખોટી રીત છે. સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ રીતે સાવરણી ફેંકનારાઓ પર દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને દેવી લક્ષ્મી તેમના ઘરમાં વાસ કરતી નથી. સાવરણીનું સન્માન કરવું જોઈએ અને તેનો ઉપયોગ કર્યા પછી તેને હળવાશથી રાખવી જોઈએ. સાવરણી ઘરમાં એવી રીતે છુપાવવી જોઈએ કે બહારથી આવતા લોકો તેને જોઈ ન શકે. નંબર 32 સાંજ પછી આ વસ્તુઓનું દાન ન કરો. જો તમારી આર્થિક સ્થિતિ નબળી હોય તો તેનું કારણ એ હોઈ શકે છે કે તમે સાંજ પછી દૂધ, દહીં અને મીઠું જેવી વસ્તુઓનું દાન કરો છો. એવું માનવામાં આવે છે કે સાંજ પછી આ વસ્તુઓનું દાન કરવાથી નકારાત્મક નાણાકીય અસર પડે છે. 33 આ દિશામાં કચરો ન રાખો. ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ભારે વસ્તુઓ અને કચરો રાખવાનું ટાળો કારણ કે આનાથી નાણાકીય નુકસાન થઈ શકે છે. ઉત્તર દિશાના પ્રમુખ દેવતા કુબેર છે અને ભૌતિક સુખસુવિધાઓનો સ્વામી બુધ ગ્રહ સ્વામી છે.
આ દિશાનો કચરો કે કચરો સંગ્રહ કરવા માટે ઉપયોગ કરવાથી નાણાકીય નુકસાન થઈ શકે છે. તમે ગમે તેટલા પૈસા કમાઓ, તે હંમેશા ખર્ચાય છે. આ દિશાને હંમેશા સ્વચ્છ રાખો અને આ જગ્યાએથી અનિચ્છનીય વસ્તુઓ દૂર કરો. આમ કરવાથી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. 34. નવું ઘર બનાવ્યા પછી અથવા ખરીદ્યા પછી ગૃહસ્થી સમારોહ દરમિયાન વાસ્તુ દેવતાની પૂજા કરો. ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી અટકાવવા માટે મુખ્ય દરવાજા પર સ્વસ્તિક ચિહ્ન દોરો. સવારની પ્રાર્થના દરમિયાન શંખ વગાડવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, જેનાથી સુખ અને શાંતિ મળે છે. અને સંતાન પ્રાપ્તિ માટે મુખ્ય દરવાજાની બંને બાજુ અશોક વૃક્ષો વાવો. વાસ્તુ દોષ દૂર કરવા માટે ઘરના પ્રવેશદ્વાર પર લોખંડની ઘોડાની નાળ મૂકો. પૂર્વ દિશા અથવા મંદિર વિસ્તાર ટાળીને પૂર્વજોની તસવીર ઘરની દક્ષિણ દિશામાં મૂકો. નંબર 35. ઘરના બેડરૂમના વડાની દિશા. ઘરના બેડરૂમના વડાનું સ્થાન દક્ષિણ પશ્ચિમ દિશામાં રા. રસોડું કે ઘરની અન્ય કોઈપણ જગ્યાએ નળમાંથી પાણી ટપકવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. વાસ્તુમાં આ એક ગંભીર ખામી માનવામાં આવે છે. તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે અને પૈસાનો વધુ પડતો બગાડ કરે છે. આનાથી નાણાકીય કટોકટી પણ થઈ શકે છે. જો નળમાંથી પાણી ટપકતું હોય તો સમજો કે પાણીની સાથે પૈસા પણ વહી રહ્યા છે, તેથી આજે જ ટપકતા નળનું સમારકામ કરાવો. નંબર 37. ઘરને સ્વચ્છ રાખો. દેવી લક્ષ્મીને સ્વચ્છતા ગમે છે. જે ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે, દેવી લક્ષ્મી ત્યાં વાસ કરે છે અને સમૃદ્ધિ સ્થાયી થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે ઘરને સ્વચ્છ રાખો. દરરોજ પૂજા કરો અને ઘરમાં શંખ પણ રાખો. શંખમાં પાણી ભરો અને ભગવાન વિષ્ણુને નિયમિત અભિષેક કરો. નંબર 38. પૈસા ગણતી વખતે આ ભૂલ ન કરો. ઘણા લોકોને પૈસા ગણતી વખતે આંગળીઓ પર થૂંકવાની આદત હોય છે. આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે. જો તમે પણ આવું કરો છો તો યાદ રાખો કે ઘણા પૈસા કમાયા પછી પણ તમે ક્યારેય પૈસા બચાવી શકશો નહીં, કારણ કે દેવી લક્ષ્મી આવા લોકો સાથે થોડા સમય માટે પણ રહેતી નથી. નંબર 39. તમારા પર્સમાં બિનજરૂરી વસ્તુઓ ન રાખો. પર્સ પૈસા રાખવા માટે છે, પરંતુ ઘણા લોકો તેમના પર્સમાં પૈસા કરતાં વધુ વસ્તુઓ રાખે છે. વાસ્તુશાસ્ત્રમાં આદત ખોટી માનવામાં આવે છે. પૈસા સિવાય તમારે તમારા પર્સમાં અન્ય વસ્તુઓ, બિનજરૂરી વસ્તુઓ અથવા કાગળો વગેરે ન રાખવા જોઈએ. નંબર 40. પૈસાને યોગ્ય દિશામાં રાખો. વાસ્તુશાસ્ત્રમાં કોઈપણ વસ્તુ રાખવા માટે દિશા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પૈસાની બચત ત્યારે જ થશે જો તમે તેને યોગ્ય દિશામાં રાખશો. તેને યોગ્ય દિશામાં રાખો. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં ગમે ત્યાં પૈસા રાખવાની આદત ખોટી માનવામાં આવે છે, કારણ કે ખોટી જગ્યાએ અને દિશામાં પૈસા રાખવાથી ગરીબી થઈ શકે છે. પૈસા રાખવા માટે દક્ષિણ-પશ્ચિમ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 41. આ દિશા ઊંચી ન રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશા ક્યારેય ઊંચી ન રાખવી જોઈએ. આ દિશાને ફક્ત સ્થાન કહેવામાં આવે છે. તે પૈસાનું નુકસાન કરે છે અને રોગનું કારણ છે. આ સ્થાન હંમેશા સ્વચ્છ અને ખાલી રાખવું જોઈએ. જો શક્ય હોય તો આ સ્થાનની જમીનને કાચી છોડી દો. તે ધન અને સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે. આ કાર્યો કરવાથી ઘર ધન અને સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય છે. તમે